જો મને મારું ઘર ગમતું ન હોય તો તમારા ઘરમાં હું ગેરકાયદેસર પ્રવેશી ન શકું. હજારો લોકો એ આશામાં પોતાનો દેશ છોડી દે છે કે વિદેશમાં જઈને ડ્રીમ લાઈફ જીવવા મળશે, રોજગાર, ધન, દોલત અને સુખ મળશે. પણ દેશ બદલવાથી ક્યારેક સમસ્યાનો પ્રકાર બદલાય છે, સમસ્યા નથી ઉકેલાતી. દેશી સંઘર્ષોથી કંટાળેલા લોકો ક્યારેક વિદેશી સંઘર્ષો પામીને સુખની અનુભૂતિ કરતા હોય છે. હકીકત એ છે કે દરેક દેશની અલગ સમસ્યા હોય છે. હજારો કિલોમીટરની ઉડાન ભરીને મહાસાગર ઓળંગીને અમુક ચોક્કસ ઋતુમાં જે માઇગ્રેટરી બર્ડ્સ આવે છે તેમને પણ ખ્યાલ હોય છે કે ભલે આપણે અહીં ઉષ્ણ વાતાવરણ અને ખોરાકની શોધમાં આવ્યા હોઈએ, વાતાવરણ પ્રતિકૂળ થતાં જ આપણે આપણા ઉદ્ગમ સ્થાન પર પહોંચી જવું પડશે. ક્યારેક આપણે સર્વાઈવલ માટે ભાગતા હોઈએ છીએ અને ક્યારેક એસ્કેપ માટે. નક્કી આપણે કરવાનું છે કે આપણું દોડવું રોજગારલક્ષી છે કે પલાયનવાદ. ક્યારેક એવું થતું હોય છે કે શાંતિ અને નિરાંતનો જે ખૂણો આપણે પોતાના ઘરમાં શોધી નથી શકતા, એ ખૂણો શોધવા આપણે દુનિયા આખી ભટકવું પડે છે. કારણ કે સુખ એ કોઈ સ્થળ નથી, એ અવસ્થા છે. વિદેશ પહોંચી જવાથી આધુનિકતા આવતી હશે, આધ્યાત્મિકતા નહીં. જ્યાં સુવર્ણ તક મળે ત્યાં જવું જ જોઈએ, દુનિયાના કોઈ પણ ખૂણામાં જવું જોઈએ, પણ એક રિસોર્સ બનીને, માનવ સંસાધન બનીને, અપરાધી બનીને નહીં. જ્યાં માન અને મહત્વ ન મળતું હોય એ ધરતીનો મોહ ન રાખો. આપણું બુદ્ધિધન એટલું બધું નિરર્થક, નિમ્ન અને નગુણું નથી કે એ બેડીઓને લાયક હોય. અન્યના દરવાજા ખખડાવતા પહેલા આપણે પોતાના ઘરનો ઉદ્ધાર કેમ ન કરીએ? બીજે ક્યાંય રહેઠાણ શોધતા પહેલા આપણા જ ઘરને રહેવા લાયક બનાવી લઈએ તો? એવું કહેવાય છે કે ધ ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઇડ. અન્યનું જીવન હંમેશા સુખી અને સમૃદ્ધ લાગે છે, અન્યનો દેશ મહાન લાગે છે. પણ જો હકીકતમાં મહાન હોત તો એવું કહેવું જ ન પડત ને કે મેક અમેરિકા ગ્રેટ અગેન. હકીકત એ છે કે ધ ગ્રાસ ઇઝ ગ્રીનર વેર યુ વોટર ઇટ. જે ધરતી પર શ્રમ, શ્રદ્ધા અને સેવાનું સિંચન કરીએ છીએ એ મહાન બને છે. ભલે ને ગ્લોબલ સિટીઝન રહ્યા, પણ મેરા ભારત મહાન તો કહી જ શકે ને. મહાનતા પ્રસ્થાપિત કરવાની બાબત નથી, એ અનુભવવાની બાબત છે. જે સ્થળ પર તમે વસવાટ કરો છો એ જગ્યા જો તમને મહાન ન લાગતી હોય તો મહાનતાની શોધમાં તમે આજીવન ભટકતા રહેશો.